પછી આપણે આ નવો ટાંકો લીધો આજ. હવે આમાં પાછળ ઝરણું બનાવવાનું છે. કોઈ પણ ભાડે ટાંકો જોતો હોય તો અમારો કોન્ટેક કરી શકો છો. પાણી જોતું હોય તો આ 5,500 લીટરનો છે. હજી અહીંયા પાછળ જે ઝરણું બનાવવાનું છે. તો અમારા ટાંકાનું નામ છે શ્રી ગેલ અંબે વોટર સપ્લાય. આ અમારો નંબર છે. એમાં હવે આપણે પાછળ એક ઝરણું બનાવ્યું. હવે અહીંથી આવડો ટ્યુબ ફિટ કરી દેવાનું. આ ટ્યુબ છે, ટ્યુબનો બટકો અહીંથી અહીં લગાડી દેવાનું એટલે પાણી આપણે રોડમાં છાંટવાનું હોય ને એમાં હાલે. અમારો ટાંકો છે ને એ દીવમાં આરકેસીમાં હાલે. આને આગળ નવું ટ્રેક્ટર છે. આપણે નવો ટાંકો ને નવું ટ્રેક્ટર આરકેસીમાં ચાલુ કરી દીધું. આપણું નવું ટ્રેક્ટર છે. સિવાય આપણે આમાં પંખા નાખ્યા, ગારો ન ઉડાડે ને થોડોક સો સારું આવે. હવે અત્યારે રાતના વાગી જો 1 પંખા ફિટ કરી દીધા આપણે. આપણે આમાં તો વેડિંગ મારી દીધું અંદર. 5 કિલા પટ્ટી મારીને ટાંકા મારી દીધા. પંખો છે ને વાઇબ્રેશનની લીધે પછી છે ને બહુ તૂટવાની ન કરે. ટાંકા એ હાટું મારે કે ટાંકા મારીએ ને એટલે ઘડીકમાં ન તૂટે. ને આખું વેડિંગ ભરીએ ને લાઈન ભરીએ ને એટલે અહીંયા પતરું બળી જાય એટલે એનાથી તૂટવાની કરે. એટલે આજકાલમાં ટાંકા મારે ને આની અંદર આપણે ખાલી આખી લાઈન ભરી દીધી. અહીંયા આપણે તરોખડી વાવી દીધી. તરોખડી વાવવાનું કારણ એ છે કે કાંઈ ગારાવાળા પગું નાને તેને હોય ને આપણું સાધન છે તો બને એટલું આપણે કાળજી રાખીને હાંસવીએ તો સારું રહે. આપણો નવો ટાંકો છે.